बोलो श्री प्राणनाथ प्यारी की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम। धनी जी मारा पल पल करो प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामत कहे साथ जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित्त दे, लागे आए बैठे इन तखत। लागे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી ધામધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ આપણે જોઈ ગયા કે આપણા 12 ચુનંદા સુંદર સાથ મસ્તક વિનાના થઈને, એટલે શું, નિડરતાપૂર્વક કોઈ પણ જાતનો સહેજ પણ ગભરાટ રાખ્યા વગર, ડર રાખ્યા વગર બાદશાહની હવેલીમાં જાય છે. શા માટે આટલું મોટું રિસ્ક લીધું સુંદરસાદજી? પોતાના સ્વાર્થ માટે? ના, પોતાના સ્વાર્થ માટે નથી. એક સનાતન વિશ્વ હિન્દુ ધર્મ નો સંદેશ આપવા માટે, સમગ્ર સંસારના માનવ કલ્યાણ ને જાગણી માટેનું કાર્ય કરવા માટે આ જઈ રહ્યા છે. એમનું આ પ્રથમ પગથિયું છે. અને તે વખતે સુંદરસાદજી, આ બાદશાહ એટલો કટ્ટર શરિયતી હતો, એના દરબારીઓ એટલા કટ્ટર શરિયતી હતા કે એમાં કોઈ પણ હિન્દુ જાય તો સલામત પાછો આવ્યો નથી. આપણને અત્યારે એવી તકલીફ તો નથી ને? અત્યારે આપણી પાસે સંપૂર્ણ સુવિધાઓ છે, અને આ સુવિધાઓનો ઉપયોગ આત્મજ્ઞાન માટે કરવાનો છે. આપણા જીવનનું જે કંઈ સમય છે એને બહુ જ કિંમતી સમજો. પાણીની જેમ આપણે સમય વહી જવા દેવાનો નથી. સુંદરસાદજી, શ્રી વિતક સાહેબ અને શ્રી તાતમ વાણી આપણને દરેક તબક્કે કંઈ ને કંઈ બોધ આપે છે, અને એ બોધ લેવાથી આપણી અંદર એક અલૌકિક પ્રેમની શ્વાસ ઉત્પન્ન થાય છે, અને વિવેક બુદ્ધિ જાગૃત થાય છે, અને એ રીતે આપણે જીવન જીવવાનું છે. સુંદરસાદજી, વિતક સાહેબ એ કોઈ ઇતિહાસ નથી. ભૂલથી પણ એવું ન સમજતા કે આ ઇતિહાસ છે.
વિતક સાહેબ આપણને જીવન જીવવાનો માર્ગ બતાવે છે, જીવનનો બોધ આપે છે. અને પરમધામ એમાં કોઈ ભૂગોળનું જ્ઞાન નથી. એ તો આપણા સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્મા ની પ્રેમની ભૂમિ છે. સચ્ચિદાનંદ પરમાત્માના ધામ દિલમાંથી ઉત્પન્ન થયેલ આ પ્રેમની ભૂમિ, સચ્ચિદાનંદ પરમાત્માના ધામ દિલમાંથી ઉત્પન્ન થયેલ આહલાદીની શક્તિ શ્યામા મહારાણી અને તેમના અંગ 12,000 બ્રહ્માંગનાઓ. વિચાર કરો કે સચ્ચિદાનંદ પરમાત્મા શ્રી રાજજી મહારાજ ના દિલની અંદર જે પ્રેમનું સાગર છે, એમાંથી જ આપણને પ્રેમ મળે છે. એમની કૃપાથી જ આપણને પરમધામના ઈશ્કનો અનુભવ થઈ શકે છે. સુંદર સાહેબજી, સુંદર સાહેબજી, આપણા જીવનની અંદર પણ ક્યારેક કોઈ ઘટના બને તે વખતે આપણે વિચલિત થવાનું નથી, પરંતુ વિવેક બુદ્ધિ વાપરીને રાગ દ્વેષ રહિત થઈને નિર્ણય લેવાનો છે. આ બહુ મોટી વાત છે. આપણી અંદર રાગ દ્વેષ ભરેલો હોય તો સુંદર સાહેબજી ક્યારે સાચો નિર્ણય નીકળે ખરો? બહાર અહંકાર છે, અંદર અંધારું છે અજ્ઞાનતાનું, વિવેક બુદ્ધિનો છોટો પણ ના હોય અને તમે નિર્ણય લો તો સાચો નિર્ણય કઈ રીતે મળે તમને? દ્રષ્ટિનો અભાવ છે. આવા વખતે આપણાથી જે ઉત્તમ વ્યક્તિ હોય, જે આપણા સદગુરુ મહારાજ હોય, એમની આગળ સમસ્યા મૂકીને એનું નિરાકરણ લાવવાનું હોય કે આવી સમસ્યા છે, એનો સાચો માર્ગ શું? ગુરુજી, મને આનો માર્ગ બતાવો. સુંદર સાહેબજી, જેવી રીતે સૂર્યના કિરણો બધી જગ્યાએ એક સરખો પ્રકાશ આપે છે, એમાં કોઈ ક્યારે પક્ષપાત જોયો? ના. તો પછી આપણે પણ સુંદર સાથમાં જાગરણનું કાર્ય કરવાનું છે, તો એમાં પણ ક્યારે રાગ દ્વેષ રાખી શકાય ખરો? ના રાખી શકાય. આપણે કોઈની નિંદા કરવાની નથી, કોઈનું દિલ તોડવાનું નથી, કોઈની સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરવાની નથી. સુંદર સાહેબજી, અને કોઈને અંધકારમાં પણ રાખવાના નથી. ના ના, આપણે દોષમાં પડવું જ નથી. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એ જે આપણને જાગણીની જવાબદારી સોંપી છે, એ સાચા દિલથી આપણે કરવાની છે. આનંદ, ઉમંગ, ઉલ્લાસથી કરવાની છે. સ્વામી શ્રી પ્રાણનાથજી હંમેશા આપણી પાસે જ છે, આપણાથી દૂર નથી. સુંદર સાહેબજી, અક્ષરાતીત પરમાત્મા શ્રી રાજજી મહારાજ, આપણા ધણીજી, એમની આવેશ શક્તિ આ જગતમાં આવે છે. શા માટે? આ જગતમાં માયાનો ખેલ જોવા આવેલી પરમધામની બ્રહ્માંગનાઓ પોતાના સ્વરૂપને ભૂલી ગઈ, પોતાના ધણીને ભૂલી ગઈ, પોતાના વતનને ભૂલી ગઈ. તેમને જગાડવા માટે પોતે આ સંસારની અંદર 5 તત્વના તનની અંદર પ્રવેશ કરીને આપણને જાગૃત કરવા માટે તારતમ વાણી આપે છે. હવે સંસારની અંદર આવ્યા છે. એ સંસારનું 5 તત્વનું શરીર છે. ધનશ્રી દેવચંદ્રજી નામ છે, શ્રી મહેરાજ નામ છે. પણ સંસારના 5 તત્વોનું તન તો છે ને. અને આ સંસારની અંદર આપણને જાગૃત કરવા માટે માયાના શબ્દો વાપરવા પડે.
અને આ શરીર જે મળ્યું છે એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય એ અવાજનો ઉપયોગ કરવો પડે અને પરમધામની વાત કરવાની હોય. અને એ પરમધામની આપણને વાણી આપીને જાગૃત કરે છે. અને એ જે વાણી છે એને આપણે તારતમ વાણી કહીએ છીએ. અને એ જે તારતમ જ્ઞાન છે એમાં ખરેખર હકીકત અને મારફતનું જ્ઞાન આપણને એમાંથી મળે છે. સુંદર સાતજી પરમધામના 25 પક્ષનું જ્ઞાન, પરમધામના ખિલવત ખાનામાં જેને આપણે મૂલ મિલાવા કહીએ છીએ તેમાં કહેલી વાત આ માયાના શબ્દોમાં વર્ણન કરે છે. આપણને સમજાવવું જ પડે ને, આપણને માયાના શબ્દોથી સમજ પડે. હા, એની ભાષા અલગ અલગ હોઈ શકે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, અન્ય ભાષાઓ હોય, ઉર્દુ, અરબી, પણ માયાના શબ્દો કહેવાય ને, એ શબ્દોની અંદર વર્ણન કરીને સમજાવે છે. તેથી સમજવું કે સ્વામી શ્રી પ્રાણનાથજી, આપણા ધણીજી બિલકુલ આપણી પાસે છે, આપણાથી સહેજ પણ દૂર નથી. આપણે આપણા સુંદર સાથનો સારા કાર્યની અંદર, જાગરણના કાર્યમાં ઉપયોગ કરવાનો છે. પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે, આર્થિક ઉપાર્જન મેળવવા માટે એ કરવાનું નથી. હા, એ બધું છે, પણ ગૌણ બાબત છે. મુખ્ય બાબત શું છે કે સુંદર સાથની અંદર જાગૃતતા લાવવી, એમની અંદર જે જૂની માન્યતાઓ ઘેરેલી હોય એમાંથી બહાર કાઢવાના છે. સંસારની મોહ માયામાં ફસાયેલા હોય એમાંથી બહાર કાઢવાના છે. એ મુખ્ય કાર્ય છે. તારતમ વાણી અને વિતક સાહેબની અંદર ક્યારેય બિનજરૂરી વાદ વિવાદ ઉભો કરવાનો નથી. એવો વાદ વિવાદ ઉભો કરીને આપણે શું કરીએ? સમય આપણો બગડે છે. એનું સાર તત્વ લઈ અને એનો આનંદ લો. આપણે જાગીએ, આપણે સાથને જગાઈએ અને એ જ સાર તત્વનો આનંદ આપણે લઈએ. સુંદર સાતજી આ બાદશાહના દરબારમાં આપણા 12 સુંદર સાત ગયા છે. એક એક દિવસ એમના માટે બહુ અઘરો છે કાઢવો. ગમે તે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, પરંતુ આપણા 12 સુંદર સાત એમનું ઈમાન ક્યારેય તૂટવા દીધો નથી. મજબૂત ઈમાન રાખીને જાગણી કાર્ય કરી રહ્યા છે. સુંદર સાતજી એની સરખામણીમાં અત્યારે તો આપણને બિલકુલ તકલીફ નથી, અને ક્યારેક હાથે કઈ તકલીફો ઊભી કરીએ છીએ, બાકી તકલીફો છે જ નહીં. વર્તમાન પરિસ્થિતિની અંદર આપણો ભારત દેશ કેટલો બધી જ રીતે મજબૂત બની રહ્યો છે. દરેક ક્ષેત્રની અંદર મજબૂત બની રહ્યો છે. અને એમાં આપણે આ જાગણીનું કાર્ય કરવાનું બહુ સરળ છે. એ સદગુરુ મહારાજની અપાર કૃપા છે એમ કહી શકાય. એટલે આપણને જે કંઈ સમય મળ્યો છે અત્યારે, એમાં વધુ સમય આપણે આત્મજાગૃતિ માટે કરવાનો છે. એ જ મુખ્ય ધર્મનું સાર તત્વ શું છે? ધર્મનું સાર તત્વ એ કે પોતાની આત્માની જાગૃતિ કરવી, સ્વ સ્વરૂપને ઓળખવું, આત્મભાવની અંદર જીવન જીવવું. હા, જીવભાવ પણ આવશે, અને જીવભાવમાં આપણે મહેનત કરીશું, સાધના કરીશું, તો ધીરે ધીરે આત્મભાવમાં પ્રવેશ મળશે. અને આત્મભાવમાં પ્રવેશ મળશે ત્યારે એનો જે આનંદ છે એનો અલૌકિક આનંદ એટલો બધો હશે ને
કે ફરીથી આપણે જીવ ભાવની અંદર ક્યારેય પ્રવેશ નહીં કરીએ. સુંદર સાતજી શ્રી ઇન્દ્રાવતી કહે છે કે બાદશાહના દરબારમાં આપણા 12 સુંદર સાથ જે એકત્વ રાખીને જાગણી કાર્ય કરતા હતા, એવી રીતે આપણે જાગણી કાર્ય કરવાનું છે. જુદા જુદા વેશની અંદર, જુદા જુદા તનની અંદર, જુદા જુદા સ્થાને પરમધામની બ્રહ્માંગનાઓ આ જગતની અંદર આવી છે. તો આ બ્રહ્માંગનાઓ જાગ્રત થઈને એક કેમ ન થાય? થાય. પરમધામના સુંદર સાથની વાત આવે એટલે એકત્વની વાત સમજવાની કે આપણે એક છીએ. પરમધામનો નાતો છે, આ સંસારનો નાતો નથી. આ સંસારનો નાતો તો પાણીના પરપોટા જેવું છે. કેમ? કારણ કે આ આપણું શરીર શાશ્વત નથી. આ જ્યારે આપણું આ શરીર જશે એની સાથે અહીંયા આગળની બધી તમારી પ્રોપર્ટી છે એ તમારી રહેતી નથી. પરંતુ તમારી જે આત્મ જાગૃતિ કરેલી હશે એ તમારી પાસે આવે છે અને એ આપણને મૂળ સ્વરૂપના દીદાર કરાવશે. સુંદર સાતજી આ વાત સમજવાની છે અને એ વાત સમજીશું ને તો સુંદર સાથ સાથે એકત્વનો ભાવ રાખી અને જાગણી કાર્ય કરવામાં અનેરો આનંદ આવશે. એટલે જે સાર તત્વ છે વિતક સાહેબ અને તારતમ વાણી, એ સાર તત્વ આપણે અંદર જીવનમાં ઉતારવાનું છે અને બિનજરૂરી ક્યારેય વાદ વિવાદ ઉભો કરવાનો નથી. ક્યારેય રાગ દ્વેષ રાખીને આપણે કાર્ય કરવાનું નથી. અહીં પત્રમાં શ્રીજી લખે છે 12 સુંદર સાતને, રખો મેરી લાજ. આ 12 સુંદર સાથને કહે છે કે તમારે ધર્મની મર્યાદાનું પાલન કરવાનું છે. સુંદર સાતજી એ પત્રી આપણા માટે છે. એ આપણને કહે છે કે આપણે પણ આપણા જીવન વ્યવહારની અંદર ધર્મની મર્યાદાનું પાલન કરવાનું છે. ક્યારેય અનીતિથી કે મનસ્વ રીતે કાર્ય કરવાનું નથી. સુંદર સાતજી તમારી એક ભૂલને કારણે આપણી ગરિમાનું સ્તર નીચે જતું ન રહે ને, એ બહુ જ જોવાનું છે. ક્યારેક બને એવું ઉતાવળની અંદર કઈ નિર્ણય લેવાઈ ગયો, કોઈ ભૂલ થઈ ગઈ અને ત્યાર પછી આપણને લાગે કે ના ખરેખર આ મારી ભૂલ છે. તે ભૂલ સ્વીકારી અને સાચા રસ્તે જવાનું છે. પરંતુ આપણે શું કરીએ છીએ? જે કંઈ ભૂલ કરી છે એને સાચું ઠેરવવા માટે, જસ્ટિફાય કરવા માટે અનેક કારણો આપતા હોઈએ અને એક ભૂલની પાછળ બીજી 100 ભૂલો કરતા હોઈએ. ના સુંદર સાહેબ, એવું કરવાનું નથી. આપણી ગરિમાનું સ્તર જાળવી રાખવાનું છે. શ્રી 5 પદ્મપુરી ધામ પન્ના થી 200 વર્ષ પહેલા આપણા વડવાઓ આ ગુજરાતની અંદર આવ્યા. 300 વર્ષ પહેલા. કારણ કે મહારાજા છત્રસાલ હતા તે વખતે એમણે અલગ અલગ સ્થાને બધાને જાગણી કરવા માટે મોકલ્યા હતા. અને એમ કહેવાય છે કે ગુજરાતની અંદર સૌ પ્રથમ 42 જગ્યાએ 42 મંદિરમાં આપણા વડવાઓ આવ્યા હતા અને એમણે અલગ અલગ જગ્યાએ જાગણી કાર્યની ધૂણી દખાવી. એ ગરિમા આપણે જાળવી રાખવાની છે. હા, જેમ સમય બદલાય છે એ રીતે આપણે એજ્યુકેશનનું સ્તર પણ બાળકોને આપીએ, પરંતુ એની સાથે સાથે આપણું પાયાનું જ્ઞાન છે, ધર્મનું જ્ઞાન છે, એ પણ આપવાનું છે. એક સનાતન હિન્દુ ધર્મની જે વાત છે ને, એ દરેક બાળકને બરોબર સમજાવવાની છે. એનાથી મજબૂત
રાષ્ટ્ર બનશે, એનાથી આપણી ગરિમા જળવાઈ રહેશે. એ મુખ્ય કાર્ય છે જે આપણે ભૂલી ગયા છીએ. સુંદર સાથજી, આ સંસાર ત્રિગુણી છે. સતોગુણ, રજોગુણ, તમોગુણ એ આપણી અંદર છે જ. જ્યારે આ ત્રિગુણી ક્ષર બ્રહ્માંડથી પરે યોગમાનું બ્રહ્માંડ છે. અને આપણે જોયું હતું ને, વ્રત લીલા પછી આ બ્રહ્માંગનાઓ યોગમાન બ્રહ્માંડમાં ગઈ, ત્રિગુણાતીત થઈને ગઈ. એ વ્રતલીલા પછી રાસલીલામાં ગયા તે વખતે આપણને એ મહારાસનો અનુભવ થયો હતો. હવે રાસલીલામાં ગયા પછી યોગમાયાના બ્રહ્માંડમાં રાસલીલામાં ગયા પછી એમાં પરમધામનો ઈશ્ક ઉમેરાયો, ત્યારે આપણને ધનીજીના દીદાર થયા. સુંદર સાથજી, પરમધામનો ઈશ્ક બહુ જ જરૂરી છે. સુંદર સાથજી, આ સંસારની અંદર જ્યાં સુધી આપણી અંદર જીવભાવ છે ને, ત્યાં સુધી અનેક પ્રશ્નો ઉભા થવાના છે. સમસ્યાઓ તો આવવાની જ. ગાડી લઈને ગયા એટલે પાકો રસ્તો આવે, કાચો રસ્તો આવે, બમ્પ આવે, બરાબર. હવે આવા ખાડા ટેકરાની અંદર પણ બહુ કાળજીપૂર્વક આપણે ગાડી કાઢતા આવીએ છીએ. તો જીવનની અંદર પણ સુખ દુઃખ સમસ્યાઓ તો આવતી રહેવાની, પરંતુ તે વખતે આપણે ખૂબ જ ધૈર્ય રાખીને, શાંત મન રાખીને, વિવેકપૂર્ણ બુદ્ધિથી નિર્ણય લેવાનો છે. અને એક સૂત્રના તાંતને બંધાઈ ને આપણે પ્રેમથી રહી અને જાગણી કાર્ય કરવાનું છે અને પરમધામ જવાનું છે. આ સાર તત્વ છે. સુંદરસાથજી, કોઈ કે મારે સંસારની અંદર આટલા બધા કામો છે, આટલી બધી સમસ્યાઓ છે, હું શું યોગદાન આપી શકું? અરે અહીંયા આગળ કહે છે શ્રીજી, ચકલીના ચાંચમાં આવે ને એટલું પણ સારું કાર્ય કરીએ ને, અને ધનીજીને યાદ કરીએ દિલથી સમર્પિત થઈને એમને પ્રણામ કરીએ, તો તેના બદલામાં આપણા ધામ ધણી તો કેટલા ઉદાર છે. ટ્રક ભરી ભરીને બધું જે આપણે સંસારની અંદર જે જોતું હોય ને, ના માગ્યું હોય ને તોય આપશે, અને તમે માલા માલ થઈ જશો. એ આપમેળ થતું હોય, એ માગવાની જરૂર નથી. અહીંયા આગળ શ્રીજી આપણા 12 સુંદર સાથને ફરી ફરીને બોધ આપે છે કે તમે ધર્મનું પૂરેપૂરું પાલન કરજો. તમે આ સુંદર સાથના શિરોમણી છો, એટલે તમારે માથા ઉપર વધારે જવાબદારી છે. અને બહુ સરસ વાત કરી કે જ્યારે પણ તમે નિર્ણય લો ને, તે વખતે મૂળ સ્વરૂપને યાદ રાખી નિર્ણય લેજો, ક્યારેય ખોટો નિર્ણય નહીં હોય. સુંદર સાહજી કેટલી મોટી વાત કરી. પણ આપણે અહંકાર અને અજ્ઞાનતામાં રહી જીવભાવના આધારે નિર્ણય લઈશું તો ક્યારેય સાચો નિર્ણય આવે ખરો? ના આવે. આત્મભાવ હશે તો મૂળ સ્વરૂપ યાદ આવશે, મૂળ સ્વરૂપને યાદ કરીશું તો મૂળ સ્વરૂપ દ્વારા આપણી વિવેક બુદ્ધિ તીક્ષ્ણ કરશે અને બહુ જ સચોટ નિર્ણય આપણે લઈ શકીશું. સદગુરુ મહારાજની અપાર કૃપા રહેશે. સુંદર સાથજી, શ્રીજી પત્રીમાં લખે છે કે મારા પ્રાણ આધાર સુંદર સાથજી, કેટલો બધો વાલ કરે છે જુઓ. હવે 12 સુંદર સાથ ને સંબોધન કરી અને આપણને કહે છે કે મારા પ્રાણના આધાર સુંદર સાથજી, તમે શિરોમણી છો, તમે તીક્ષ્ણ બુદ્ધિ ધરાવો છો. અરે તમારી પાસે તો તારતમનો અનમોલ ખજાનો છે, તમે જુઓ તો ખરા. એનો ગર્વ છે આપણને, પણ થાય છે શું?
આપણે ખૂબ જ આદર ભાવથી આપણા ઘરની અંદર તારતમ વાણી પધરાવીએ છીએ. બહુ સુંદર રીતે મંદિર બનાવીએ છીએ. બહુ સુંદર વાઘા વસ્ત્ર મુગટ મુરલીની સેવા પધરાવીએ છીએ. એની ડેકોરેશન પણ સરસ કરીએ છીએ. આટલું સુંદર વેશભૂષા આપણે પોતે પણ વેશભૂષા ધારણ કરીએ, બરાબર, અને સેવા કરીએ છીએ. આનંદની વાત છે, બરાબર. ધામધણી છે પરમધામના, એમાં આપણે કશું બાકી રખાય? કશું બાકી ના રખાય. જેટલું સારું થાય એટલું આપણે કરીએ. પણ એક જ વાત કહે છે, પરંતુ એ તારતમ વાણી એ ફક્ત બહારને બહાર જ રહેશે અને એમાંથી એક છોંટોય આપણી અંદર ના ઉતરે તો પછી એ સાર્થક થયું એમ કહેવાય ખરું? ના. જો એ તારતમ વાણી આપણે આપણા જીવનની અંદર ઉતારતા નથી તો આપણા જીવનની અંદર એને બદલે શું, એની અંદર આપણું મન છે ને, મન ખાલી રહેતું જ નથી. તારતમ જ્ઞાનથી તમે નહીં ભરો, આધ્યાત્મિક જ્ઞાનથી તમે નહીં ભરો તો જગા ખાલી છે. તો જગા ખાલી હોય તો શું થાય? ઈર્ષા દ્વેષ આઈને ભરી જ જશે. ઈર્ષા દ્વેષ આવે, અનિતિના કર્મો કરીને ભરે જાય. એને પરિણામે શું થાય કે અંદરથી જે આપણને સાચો આધ્યાત્મિક આનંદ મળવો જોઈએ, આ આનંદ મળતો નથી. હા, બાહ્ય દેખાવથી આપણે પ્રણામી કહેવાઈએ, પરંતુ આપણી અંદર આ તારતમ વાણી ઉતરે, આપણા વ્યવહારની અંદર એની સુવાસ આવે, એ ખૂબ ખૂબ જરૂરી છે. ત્યારે જ એનો ફાયદો થાય, બાકી ફાયદો થતો નથી. જ્યારે તારતમ વાણીની ચોપાઈ આપણી અંદર ઉતરે ત્યારે આપણું જ્ઞાનમય સ્વરૂપ પ્રગટ થાય છે, તમને અનુભવ થાય. એટલા માટે સત્સંગ છે એ સાંભળવાનું છે, સમજવાનું છે, એનું મનન ચિંતન કરવાનું છે. એટલે એમ કરતા કરતા એ જ્ઞાનમય પ્રકાશ આપણી અંદર ઉત્પન્ન થાય છે. અને એ જ્ઞાનમય સ્વરૂપ આપણું પ્રગટ થાય, અને એ જ્ઞાનમય સ્વરૂપ પ્રગટ થયું, આપણે આત્મજ્ઞાની કહેવાઈએ, આત્મભાવમાં જીવીએ છીએ એમ કહેવાઈએ. અને આ જીવ ભાવમાંથી આત્મભાવમાં આવ્યા એટલે સદગુરુ મહારાજની કૃપા થાય અને પરમધામના ઈશ્કની સુગંધ આપ પ્રગટ થતી હોય છે. અને ત્યારબાદ યોગ સાધના કરવામાં, યોગ એટલે શું? ધનીજી સાથે એકાકાર થવું, એને આપણે યોગ કહીએ છીએ. ચિતવન કરવું એટલે શું? એ ધનીજી પરમધામ સાથે આપણે એકાકાર થવું, એને ચિતવન કહીએ છીએ. અને જ્યારે એ યોગ સાધના, ધ્યાન, ચિતવન એ આપણે કરીએ ત્યારે આપણને આપણા વાલાજી, ધામધણીજી, રાજ ના દીદાર થાય છે, પોતાના સ્વસ્વરૂપના દીદાર થાય છે. અને પરમધામના 25 પક્ષની સુવાસનો આપણને મહેસૂસ કરીએ છીએ. સુંદર સાહેબ, આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. શ્રીજી કહે છે કે સુંદર સાજી, હું ભલે તમારાથી શરીરથી દૂર છું, કારણ કે પત્રી લખે છે એમાં હવે કામા પહાડીથી બીજે જાય છે. આ સુંદર સાથ દિલ્હીમાં છે. શરીરથી ભલે દૂર રહ્યા પરંતુ હૃદયના તારથી આપણે હંમેશા જોડાયેલા છે. સુંદર સાજી, કેટલી મોટી વાત છે. સુંદર સાજી, ગુરુ મહારાજ પણ સુંદર સાથથી તનથી ભલે જુદા હોય પણ હૃદયના તારથી હંમેશા હંમેશના માટે જોડેલા છે, સતત આશીર્વાદ આપતા હોય છે. અહીં કહે છે કે તમારી પર માયાનો પ્રભાવ અસર કરી શકશે નહીં. સુંદર સાજી, આપણે આ સંસારની અંદર માયાના પ્રભાવમાં જીવન જીવતા હોઈએ છીએ.
એટલા બધા માયાના પ્રભાવની અંદર આપણે દબાઈ જઈએ છીએ, તેમ છતાં પણ ભ્રમ અંગનાનો દાવો કરીએ છીએ. અહીં કે છે, દૂધમાં દહીંમાં બંનેમાં આપણને પગ રાખવાની ફાવટ આવી ગઈ છે. હા, આપણને મોઢો નથી ભાઈ, એ તે વખત જોઈ જઈશું. પણ એ સંસારની અંદર મોહ માયામય રહેવું છે, જીવ ભાવમય રહેવું છે, અને પરમધામની બ્રહ્માંગના છું એવો દાવો પણ કરવો છે. થઈ ગયું છે આપણને. પણ હકીકતની અંદર ધામધણીજીના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થયા વિના ભવસાગર પાર કરી શકાતું નથી. બિલકુલ ચોખ્ખી ને ચટ વાત છે. હા, જીવભાવમાં તમે હો અને ધીરે 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 આત્મભાવમાં જવાનું છે, તો એક સમય એવો આવે કે જીવભાવ પણ 50% હોય, આત્મભાવ પણ 50% હોય. પણ જેમ જેમ સમય જાય તેમ તેમ આત્મભાવ વધવો જોઈએ અને જીવભાવ ઘટવો જોઈએ. શ્રીજી સુંદર સાથને કહે છે, હવે મારે કાર જ કારણથી કામા પહાડી છોડીને અન્ય સ્થાને જવાનું છે. કારણ કે હવે મહારાજા છત્રસાલ તરફ અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે. સુંદર સાથજી, આપણા જીવનમાં પણ ક્યારેક એવી ઘટનાઓ બની જાય છે કે આપણને હચ મચાવી નાખે. એ તમે બધું જ્ઞાન ભૂલી જાઓ, એવું એવું ઘટનાઓ બને. પણ અહીં આગળ મહારાજજી કહે છે કે ત્યારે આપણે સમજવું કે આપણને યોગ્ય જીવ મળ્યો છે, અને આ જે જીવ મળ્યો છે એને આ માયાના જે દુઃખ બરોબર શ્રીજી બતાડી રહ્યા છે. અને એની ઉપર બેઠેલો આત્મા દ્રષ્ટા ભાવથી આ સંસાર જોવે છે, સુખ દુઃખને જોવે છે. અને જેટલું દુઃખનો અનુભવ કરે છે ને, એટલું જ એ દ્રષ્ટા ભાવથી પોતાના ધામધણી તરફ આગળ વધે છે. સુંદર સાથજી, એવું કહેવાય છે કે આગળના જન્મમાં જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે આપણને અત્યારના જન્મની અંદર સુખ દુઃખનો અનુભવ થતો હોય છે. સુંદર સાથજી, આપણે જીવ ભાવનો વેપાર કરવાનો નથી. જીવનમાં રાગ દ્વેષ, મારું તારું કરવાથી જીવ ભાવની સમસ્યાઓ વધતી જાય છે. એના બદલે આપણે આત્મભાવનો વેપાર કરવાનો છે. આત્મભાવ એટલે આત્મજાગૃતિ. એટલે કે ધણીજી અને તેમના અંગો સાથે અતૂટ પ્રેમ બંધન, અને એને સાચી ધાર્મિકતા કહેવામાં આવે છે. એને તારતમ જ્ઞાનનો સાર કહેવામાં આવે છે. સુંદર સાથજી, સંસારની આપણને અંદર અનેક પ્રકારની સમસ્યાઓ હશે, દુઃખો હશે, તો આપણે ધણીજી આગળ સેવા પૂજા કરી અને એ જે દુઃખોમાંથી મુક્તિ માગવાની નથી, આપણે ધણીજીનો પ્રેમ માગવાનો છે, પરમધામના ઈશ્ક માગવાનું છે. અને એ જે પરમધામનો ઈશ્ક આપણી અંદર આવશે, આપોઆપ સદગુરુ મહારાજની કૃપાથી આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશું. સુંદર સાથજી, અહીં આગળ બહુ સરસ વાત કરી છે કે ક્યારેક આપણે સુંદર સાથની અંદર સામાન્ય મતભેદ હોય એ જુદી વાત છે, પણ એ મતભેદ મનભેદની અંદર પરિવર્તિત થઈ જાય છે, અને એની અંદરની ગેપ ધીમે ધીમે વધતી જાય છે. અહીં કહે છે કે આપણે આપણા ગુરુ મહારાજને ખૂબ જ આદર સત્કારથી પ્રણામ કરીએ છીએ. સદગુરુ આપણા ગામની અંદર આવીએ, બધા ભેગા થઈ અને એમનો આદર સત્કાર સાથે એમની શોભાયાત્રા પણ કાઢીએ છીએ. પરંતુ આપણે અંદર અંદર સુંદર સાથજી એકબીજાને શું પ્રેમથી વ્યવહાર કરીએ છીએ?
જો એની અંદર પ્રેમથી વ્યવહાર ન થતો હોય તો કંઈક ખૂટે છે એમ કહી શકાય. જરૂર પડે તે ફરી સુંદર સાથની સેવા લઈએ અને કામ પૂર્ણ થયા પછી આપણે અમાનવીય વ્યવહાર કરીએ તે યોગ્ય નથી. આપણને આ મહારાજજી બોધ આપે છે. આપણે સર્વ સુંદર સાચી બહુ જ સમજવું છે. આવો કોઈ પ્રોબ્લેમ આપણે કોઈની અંદર જોવાનું નથી, પરંતુ અહીં આગળ બોધ લેવાનો છે. અને આવું હોય તો કઈ રીતે ચાલે? તેથી કોઈ પણ સુંદર સાથની નિંદા કરવાની નથી, કોઈ પણ સુંદર સાથની ઈર્ષા કરવાની નથી, કોઈની ઉપર ગુસ્સો કરી અને અમાનવીય વ્યવહાર કરવાનો નથી. એનો મતલબ એમ કે આપણે બેહોશીમાં જીવન જીવવાનું નથી. જો બેહોશીમાં જીવન જીવીશું તો આપણને આ તનથી ધણીજી કઈ રીતે મળે? આપણને અત્યારે જે કે તન મનુષ્ય તન મળ્યું છે એ તનથી જ પરમધામની સુવાસ પ્રાપ્ત કરવાની છે, પરમધામનો ઈશ્ક પ્રાપ્ત કરવાનું છે, ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવાની છે, આપણા સ્વ સ્વરૂપને ઓળખવાનું છે, આપણા ધણીજીના સ્વરૂપને ઓળખવાનું છે, આપણા ધામના સ્વરૂપને ઓળખવાનું છે. અને એ ઓળખવા માટે આપણે જીવ ભાવમાંથી આત્મભાવમાં આવવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.